લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. દર અઠવાડિયે આપણે જાણીએ છીએ કે આવનાર અઠવાડિયું કોના માટે શું લઈને આવ્યું છે. તો આજના વિડીયોમાં પણ આપણે જાણીએ કે આવનારું અઠવાડિયું કઈ રાશિ માટે શું લઈને આવી રહ્યું છે. તો સર, આ અઠવાડિયામાં ગ્રહોના ગોચર પ્રમાણે દરેક રાશિનું ભવિષ્ય કેવું રહેશે તે જાણવા માટે લોકો આતુર છે. તો પહેલા આ અઠવાડિયામાં જાણીએ સામાન્ય ગ્રહોની અસર કઈ રાશિ માટે શું લઈને આવી રહ્યું છે. ચોક્કસ મિત્રો, આપ સૌનું સ્વાગત છે. હું હરિવદન ચોકસી. આવનારું અઠવાડિયું સામાન્ય ગોચર જોઈએ તો સામાન્ય ગોચરમાં જોઈએ તો પહેલા જ દિવસે, અઠવાડિયાના પહેલા જ દિવસે 12મા સ્થાનમાં સૂર્ય શુક્ર બુધની યુતિ બને છે અને મંગળ મેષ રાશિમાં રહીને 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો આમ જોવા જઈએ તો આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત ખરી. આ અઠવાડિયામાં નાના મોટા રાજકીય બનાવો બની શકે છે, વરસાદથી તકલીફ આવી શકે છે, દેશ દુનિયામાં ક્યાંક ને ક્યાંક નાના મોટા બળવાઓ થઈ શકે. જો આની પર ધ્યાન આપીએ તો આપણે ચોક્કસ રીતે જાણવા મળે કે ગ્રહોનું ગોચર પોતાની રીતે કામ કરે ત્યારે દેશ દુનિયામાં નાના મોટા બનાવોથી ઊંચ નીચ આવે છે. તો મિત્રો, આ અઠવાડિયું દેશ દુનિયાએ સંભાળીને ચાલવું એવું ગ્રહમાન જરૂરથી દેખાય છે. તો મિત્રો, હવે જાણીએ આપણે રાશિઓની સંપૂર્ણ માહિતી. તો પહેલી રાશિ મેષ રાશિ. તો મેષ રાશિ માટે આ અઠવાડિયું કેવું રહેશે સર? મેષ રાશિ માટે આવનારું અઠવાડિયું ચોક્કસપણે જોઈએ તો આ સપ્તાહમાં મેષ રાશિવાળાએ સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. મંગળનું ગોચર કદાચ તમને ગરમીની બાબતમાં પરેશાન કરી શકે છે, ગરમીને લગતા રોગો થઈ શકે છે, સ્વભાવમાં બદલાવ આવી શકે છે, શારીરિક રીતે આપણે કદાચ થોડા નબળા પડી શકીએ. તો મેષ રાશિવાળાએ આ બાબતમાં ખૂબ જ ધ્યાન આપવાનું. મિત્રો, વ્યાપારિક બાબતોમાં પણ કોઈની પણ સાથે વાદ વિવાદ ટાળીને ચાલશો તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં નાણાકીય બાબતોનો ઉકેલ ધીરે ધીરે લાવવાની કોશિશ કરજો. અહીંયા કોઈ પણ પ્રકારની ઉતાવળ તમારા માટે નુકસાન કરતા સાબિત થઈ શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં પોતાની તબિયત પર ધ્યાન આપવાનું છે. જે માસિકને લગતા રોગો છે એ કદાચ તમને સતાવી શકે છે, તો એની પર ચોકસાઈ જરૂર રાખજો, નહીં તો તકલીફ પડે. બરાબર? તો આ બાબતે ધ્યાન રાખીને આગળ ચાલવું જરૂરી. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન આપવાની જરૂરિયાત છે. નવી શરૂઆત થઈ ગઈ છે, સ્કૂલો કોલેજો શરૂ થઈ ગઈ છે. ધ્યાન આપીને આપ આગળ વધશો. ગરમીનું પ્રમાણ કદાચ તમને ભણવામાં આળસ કરાવે, પણ આપણે આળસ કરવાની નથી. ગરમીથી બચીને પોતાની તબિયતની કાળજી રાખીને આપણે આગળ ચાલશું તો આપણે સારા પરિણામ પ્રાપ્ત કરી શકીશું. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો મિત્રો, મેષ રાશિવાળા માટે આ વખતે પિંક, ગુલાબી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિ માટે આ અઠવાડિયામાં માંદગી કઈ રીતે પરેશાન કરી શકે છે. મિત્રો, આ નવી જે ફેરફારની અમારી શરૂઆત છે એમાં હવે તમને દરેક રાશિની અઠવાડિક માંદગી વિશેની જાણકારી અમે આપીશું. તો મેષ રાશિએ આ અઠવાડિયામાં પોતાના શરીરનું તાપમાન જળવાઈ રહે એની કાળજી અવશ્ય રાખવાની છે. કારણ કે ઘણી વખત શરીરનું તાપમાન વધે ને ત્યારે આપણા મગજ પર તાવ આવે, તો એ તાવ આપણા જીવનમાં કોઈ મોટો ફેરફાર લઈને આવી શકે. તો આની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, મેષ રાશિવાળાએ શરીરનું તાપમાન વધી ન જાય એની કાળજી આ અઠવાડિયામાં જરૂર રાખવાની છે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિએ આ અઠવાડિયામાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. એક લાલ રૂમાલ પાસે રાખીને ચાલશો તો વધુ સારો ફાયદો થશે. ભાઈ સાથેના સંબંધો સુધારવાની કોશિશ કરજો.
હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. અને જો શરીરનું તાપમાન વધી જાય અને શારીરિક તકલીફ વધે તો 100થી 200 ગ્રામ રેવડી માથા પરથી ઓવારી ને વહેતા જળમાં વહાવશો તો ચોક્કસ ફાયદો થશે. જો તમારી નજીકમાં વહેતું જળ નથી તો આ રેવડીનો પ્રસાદ હનુમાન મંદિરે ચોક્કસ ધરાવી દેવો જોઈએ. બરાબર? તો મિત્રો હવે જાણીએ આપણે વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું આમ બધી રીતે સારું છે. કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતા છે, પણ પ્રવાસમાં તમારે સાવધાની રાખવી પડે અને વેપારિક કામોમાં સફળતા મળે એનું ધ્યાન રાખવું પડે. જો તમારું ધ્યાન ભટકે, તમારું ધ્યાન બેધ્યાન થાય તો તમને વ્યાપારિક નુકસાની આવી શકે. તો આ બાબતમાં ખૂબ ચોકસાઈ રાખીને ચાલશો તો સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. વૃષભ રાશિ માટે આ અઠવાડિયામાં નાણાકીય બાબતો થોડી ગૂંચ ઊભી કરતી દેખાય છે, તો એની પર આપણે પૂરતું ધ્યાન આપીશું તો ચોક્કસ આ ગૂંચને ઉકેલી અને સારા પરિણામ લાવી શકાય. આ અઠવાડિયામાં સૌથી મોટી અને સારી સફળતા મેળવવી હોય ને તો વાણીમાં વિવેક ઉમેરીને કામ કરશો તો ચોક્કસ તમે સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં દાંપત્ય જીવનમાં કંઈક નાની મોટી પરેશાની આવતી દેખાય છે. તો બહેનોએ પણ મેં કીધું ને, વાણીમાં વિવેક ઉમેરવાની જરૂરિયાત પડશે, જેથી કરીને ખોટા વાદ વિવાદ ઊભા ન થાય અને જેને કારણે આપણે મોટી પરેશાની ભોગવવી ના પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. ગરમી પડે છે, વરસાદની શરૂઆત થશે તો જે વાયરલનો ભોગ બને એ વાતાવરણ ઊભું થવા માંડ્યું છે. તો માંદગીથી સાચવજો, જેથી કરીને શાળાની શરૂઆતના અભ્યાસક્રમોમાં આપણે પાછા ન પડીએ એની કાળજી તમારે અવશ્ય રાખવી પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો વૃષભ રાશિ માટે આ વખતે આસમાની કલર, સ્કાય બ્લુ કલર ફાયદાકારક અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિ માટે આ અઠવાડિયામાં માંદગી કઈ આવી શકે છે અને કઈ કાળજી રાખવી જોઈએ. તો મિત્રો વૃષભ રાશિવાળા માટે આ વખતે વાયરલનું પરિણામ ભોગવવું પડે એવું શક્ય છે. ઋતુઓ બદલાઈ, સખત ગરમી પડતી હતી, વરસાદના ઝાપટા પડવા માંડ્યા છે. તો વાતાવરણ બદલાય ત્યારે સૌથી મોટી પરેશાની વાયરલને લગતી આવે છે. તો વૃષભ રાશિએ આ વખતે વાયરલથી બચવાના પ્રયત્ન ભરપૂર કરવા જોઈએ. તો આ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો. યોગ્ય સમયે યોગ્ય માણસની સલાહ, યોગ્ય સમયે યોગ્ય દવા માનવ જીવનમાં ખૂબ ઉપયોગી થાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ શુક્રની વસ્તુ દાન કરવી જોઈએ. ઘી, દહીં, કપૂર, રૂં આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. મા લક્ષ્મીને ખીરનો ભોગ ધરાવવો જોઈએ, ખાવો જોઈએ, ખવડાવવો જોઈએ. ગાયની સેવા કરવી જોઈએ. ગાયને લીલો ચારો રાત્રે જુવાર પલાળીને સવારે ખવડાવી શકાય. આપણા પહેરવેશ પર ધ્યાન રાખવું જોઈએ. સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ. અને જે લોકોનો શુક્ર અતિ નબળો છે એ લોકોએ એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. તો મિત્રો હવે જાણીએ આપણે મિથુન રાશિ. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં ખૂબ ધ્યાન રાખીને અઠવાડિયાની શરૂઆત કરવાની છે. મનમાં રહેલો ઉદ્વેગ તમને તકલીફમાં મૂકી શકે છે. તો મિત્રો મન શાંત રાખીને અઠવાડિયાની શરૂઆત ચોક્કસ રીતે કરશો તો ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં છે ને મિથુન રાશિવાળાએ ભૂતકાળમાં લીધેલી લોન અને એના ભરવાના હપ્તા આની પર ખૂબ ધ્યાન આપવાનું છે. આ અઠવાડિયામાં ધારેલું કામ પૂર્ણ કરવા માટે બહુ સારી એવી મહેનત કરવી પડશે. તો આ બાબતોમાં ચોકસાઈ રાખજો. જે લોકો નોકરી કરે છે એ લોકોએ પોતાની વફાદારી બતાવવી પડશે. યોગ્ય સમયે યોગ્યતાઓ સાબિત કરવી પડશે. તો કમર કસીને મિથુન રાશિવાળાએ તૈયારી કરવાની છે ભાઈ. ક્યાંક પાછા પડ્યા તો આપણે આપણા જીવનમાં 2-5 વર્ષ પાછા પડી જઈએ તો મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું ખૂબ મહત્ત્વનું સાબિત થશે. અને આપણે પહેલેથી જાણકારી મળી છે તો તૈયારી સાથે ચાલીશું.
બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું. બહેનો માટે અઠવાડિયું ખરેખર સરસ છે, પણ ચોક્કસપણે કહું ને તો આ અઠવાડિયામાં માતા પિતાનો વિરહ તમને સતાવી શકે છે. કદાચ માતા પિતાની પિયરની યાદ આવે ને પિયર જવાનું મન થાય. ચોક્કસપણે નજીક છે તો ચોક્કસ ચક્કર મારી આવજો, માતા પિતાની ખબર કાઢી આવજો. પણ ચિંતા કરવાનું કોઈ કારણ નથી, પણ આપણું મન ક્યારેક પાછું પડે ત્યારે આવી યાદો આપણે સતાવી જાય. તો બહેનોએ થોડુંક સજાગ રહીને ચાલવાનું, જેથી કરીને આવી પરિસ્થિતિમાં આપણે કોઈ ખોટા નિર્ણય ન લઈ જઈએ. બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં ખૂબ જ સમજી વિચારીને, લાંબા વિચાર કરીને આગળનું ભવિષ્ય નક્કી કરવાનું છે. કોઈ જગ્યા પર ફેરફાર આવે, અભ્યાસમાં ફેરફાર આવે, સ્થાનાંતર કરવું પડે, સ્કૂલ કોલેજ બદલાય, તો આ બધા પરિબળો તમારા જીવનમાં કંઈક નાની મોટી ઊંચ નીચ લઈને આવે એવી શક્યતાઓ છે. તો વિદ્યાર્થીઓએ ખૂબ સજાગ રહેવાનું, અને વિદ્યાર્થીઓની સાથે સાથે એમની સાથે રહેનારા વડીલોએ આ બાબતમાં એ લોકોને ખૂબ સારી એવી સહાય કરવી પડે તો કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો મિથુન રાશિ માટે આ વખતે લીલો કલર ફાયદાકારક સાબિત થાય અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે માંદગી. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળા માટે કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે, કઈ સ્વાસ્થ્યની કઈ બાબતો તમને સતાવી શકે. તો મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયામાં શરીરની નસોને લગતા રોગ થવાની શક્યતાઓ છે. સ્નાયુ ખેંચાઈ જવા, શરીરની નસો નબળી પડવી, ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં તકલીફ પડે. ઘણાની એવી ફરિયાદ હશે કે કરોડરજ્જુ તકલીફમાં લઈ જાય, ઉઠવા બેસવામાં તકલીફ પડે, અને સ્પાઇનલમાં કોઈ નસ દબાવવાથી તમને હરવા ફરવામાં તકલીફ પડે. તો આ બાબતોની કાળજી જરૂર રાખજો, અને યોગ્ય સમયે યોગ્ય માણસની, નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ જો માંદગીમાં વધુ પ્રોબ્લેમ આવે ને તો એક તાંબાના લોટામાં લીલા મગ ભરજો, ઉપર તાંબાનું ઢાંકણ લગાવી 4 કલાઈના કે પિત્તળના ટાંકા મારી ઉવારીને નદીમાં પધરાવજો. આ અઠવાડિયામાં કોઈ પણ કામ કરવા માટે જાઓ ને તો ભગવાનના ચરણમાંથી એક ફૂલ કે બીલીપત્ર જેવી વસ્તુ લઈ સાથે રાખીને કામ કરશો તો ફાયદો. બેન બેટીઓની સેવા, પક્ષીઓની સેવા, બકરી જેવા પ્રાણીને લીલો ચારો નાખવો, પક્ષીને લીલા મગ ચણમાં નાખશો તો વ્યાપારિક ફાયદાઓ સારા થશે. બેન બેટીઓનો ખ્યાલ અવશ્ય રાખજો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. મા દુર્ગાની આરાધના જરૂર કરવી જોઈએ, અને કુળદેવીના આશીર્વાદ લઈને નવા કામની શરૂઆત જીવનમાં સારી સફળતા અપાવી જાય. તો મિત્રો હવે જાણીએ આપણે કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર. આશાઓના મિનારા ઊંચા ઊંચા થતા જાય છે, અને ચડવામાં આપણે સરળતા આવતી જાય છે. તો ચોક્કસ આ અઠવાડિયું તમારા માટે કંઈક સારો અને સુંદર સમય લઈને આવ્યું છે. જે ચિંતાઓ ઘણા લાંબા સમયથી સતાવતી હતી એ ચિંતાઓ પૂર્ણ થતી દેખાય છે, ને એમાંથી આપણે બહાર નીકળી જઈએ. પરંતુ મિત્રો આવક જાવકના પલ્લાને સંતુલિત રાખવા માટે સંપૂર્ણ કોશિશ કરજો, ત્યાં તકલીફ ન આવે. આમ જોવા જઈએ ને તો આ અઠવાડિયું કર્ક રાશિ માટે સફળતાઓ લઈને આવ્યું છે. આ અઠવાડિયામાં જે બાબતોને આપણે વિચારેલી નહીં, જે અશક્ય લાગતી હતી કે આપણે તો અહીંયા સુધી પહોંચી જ ન શકીએ, ત્યાં પહોંચવાનો સમય આવી ગયો છે. તો મિત્રો તમારા માટે જે એક સારા સમયની શરૂઆત છે ને તે થઈ ગઈ. તો આ સમયની શરૂઆત જે છે ને એનો લાભ અવશ્ય લેજો. કોઈ પણ સારા અને મહેનત કરવા જેવા જે કામો છે એમાં ધ્યાન આપશો, આગળ વધશો તો ભવિષ્ય તમારા માટે બહુ જ ઉજ્જવળ થતું દેખાય છે. વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, બિઝનેસમેન, જ્યોતિષને લગતા કામ કરનારા માણસો માટે આ સમય ખૂબ સુંદર અને સફળતાથી ભરેલો સાબિત થાય. સંતાન જેને નથી એ લોકો માટે આ સમય સુવર્ણયુગ કહેવાશે. ચોક્કસપણે સંતાન મળે અને સારા સંતાનની પ્રાપ્તિ અવશ્ય થાય. આ અઠવાડિયું છે ને કંઈક નાનકડો પ્રવાસ કરાવશે, અને એ પ્રવાસ તમારા માટે ખૂબ લાભદાયક રહી.
તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ સમય જીવનમાં ઘણા મોટા સુધારા લઈને આવનારો સમય છે ભાઈ. ઘણા સમયથી જે ગેરસમજ ચાલી રહેલી એમાંથી બહાર નીકળાય, ગેરસમજ દૂર થાય અને પોતાના જીવનમાં એક અલગ પ્રકારનો સંતોષ આપણે જોઈ શકીએ. આ અઠવાડિયામાં ખોટી લાગણીઓમાં તણાતા નહીં તો નુકસાન પણ છે. બહેનોએ આ બાબતને બહુ જ ચોકસાઈભરી રીતેથી જીવનમાં જોડવાની જરૂરિયાત દેખાય છે. આરોગ્યની બાબતમાં થોડું નરમ ગરમ રહેશે પણ સંભાળી લેશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખૂબ જ સુંદર. કંઈક નવા કાર્યોમાં તમે જોડાઓ, ઘણી બધી સારી મહેનત કરીને સફળતાથી તમે જે કંઈ પણ મેળવવાનું છે, અભ્યાસમાં જે સ્થાન તમને મળવું જોઈએ ત્યાં સુધી તમે બહુ સરળતાથી પહોંચી શકશો અને એનો સુંદર લાભ પ્રાપ્ત કરી શકશો. તો વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં સારા સમયનો સદુપયોગ કરીને પોતાના જીવનનો પાયો મજબૂત કરવાનો છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મિત્રો આ અઠવાડિયામાં ક્રીમ કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ કર્ક રાશિને આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિનું સ્વાસ્થ્ય આ અઠવાડિયામાં કેવું રહેશે. તો કર્ક રાશિ માટે આ અઠવાડિયું બધી રીતે સારું છે, પણ સ્વાસ્થ્યની બાબતમાં જોઈએ ને તો થોડીક માનસિક અસ્વસ્થતાનો સામનો કરવો પડે. તો મિત્રો માતાના આશીર્વાદ જરૂર લેજો અને માતાની સેવા કરજો, ચોક્કસ તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિએ માતાની સેવા કરવી જોઈએ, મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, શિવજીની આરાધના કરવી જોઈએ અને ચોક્કસપણે નાની દીકરીઓને દૂધનું દાન કરવું જોઈએ. શિવ મંદિરમાં સારી જાતના ચોખા દાન કરવા જોઈએ. ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. ચાંદી પહેરવી જોઈએ. જો કોઈ ગરીબને કંઈ ગિફ્ટ આપવી હોય તો ચાંદીની ગિફ્ટ પણ તમે આપી શકો છો. આ અઠવાડિયામાં 2 નાની બાબત કહું છું, એને પર ધ્યાન આપજો. લાલચમાં નહીં ફસાતા અને કોઈની પણ સાથે અસભ્ય ભાષામાં વાત નહીં કરતા. બસ આટલી નાનકડી બાબત તમને જીવનમાં ખૂબ સારા પરિણામ આપી જાય. તો મિત્રો હવે જાણીએ આપણે સિંહ રાશિ. મિત્રો સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને શરૂઆત કરવાનો સમય છે. આ અઠવાડિયામાં મન બેચેન રહેતું લાગે છે, મનમાં ઉચાટ ભરેલો લાગે છે ને ઉદ્વેગના ભોગ બનાય. અને આ પરિસ્થિતિ છે ને આપણે ખોટી દિશામાં લઈ જાય, ખોટા નિર્ણય કરાવે ને ખોટી રીતે આપણી પાસે ખોટા કામ કરાવી જાય. તો આવા સમયે સૌથી સરસ પરિણામ છે શાંત રહેવું. બરાબર, કોઈ ઉચાટની પરિસ્થિતિમાં નિર્ણય ન લેવા, કોઈ કામ ન કરવા, કોઈને સલાહ ન આપી. આ બાબત ખાસ ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં ધંધાકીય સાહસ કરતાં પહેલાં ઘરના વડીલની સલાહ અવશ્ય લેજો, નહીં તો તકલીફ પડી શકે છે. આ અઠવાડિયામાં છે ને વિચારોની સ્થિરતા આપણને સાથ નથી આપતી, ત્યારે આપણે તકલીફમાં મુકાય. તો આ બાબતોએ વડીલોની સલાહ સૌથી શ્રેષ્ઠ પરિણામ આપી જાય. આ અઠવાડિયામાં નોકરીમાં, વ્યવસાયમાં, આ બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી અવરોધની પરિસ્થિતિઓનો સામનો કરવો પડે. તો ચોક્કસપણે આપણે ધ્યાન આપીને આગળ ચાલશું તો આપણે સમય સૂચકતાની સાથે ઘણી બધી બાબતોને સંભાળી શકીશું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર કંઈક શીખવાનો છે. આ અઠવાડિયામાં છે ને વડીલોની સલાહ લેજો. વડીલો પાસેથી કઈ રીતે પરિવાર ચલાવવો, કુટુંબની એકતા કઈ રીતે બાંધવી, આ બાબતો તમારે શીખવી જોઈએ. વહીવટી કુશળતા જેને કહીએ ને એ વેપારમાં પણ આવે, સમાજમાં પણ આવે, કુટુંબમાં પણ આવે, પરિવારમાં તો બહુ મોટો ભાગ હોય આનો. તો વહીવટી કુશળતા કઈ રીતે આપણા જીવનમાં જોડવી એનું જ્ઞાન ઘરના વડીલો પાસેથી સૌથી સારામાં સારું મળી શકે. તો આ જ્ઞાન સ્ત્રીઓએ આ અઠવાડિયામાં લેવું જરૂરી. અને બહેનોને એક ખાસ વાત કહેવાની કે લગ્ન જીવનમાં તણાવ ઊભો ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો
હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે મારે એક જ વાત કહેવાની કે ભાઈ કોઈ પ્રવાસમાં જાઓ તો ભાગવા દોડવામાં ધ્યાન રાખવું, પડીએ વાગીએ અને આપણો અભ્યાસ બગડે એવું ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને કોઈની પણ સાથે બને ત્યાં સુધી ખોટો વાદ વિવાદ, ગેરસમજ આ બધું ઊભું ન થાય એની કાળજી રાખીને ચાલશો તો આ અઠવાડિયું તમારા માટે યોગ્ય સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ માટે આ અઠવાડિયામાં સ્વાસ્થ્ય કેટલો સાથ આપશે. તો મિત્રો ચોકસાઈભરી રીતથી ચાલવાનું છે, ખાવા પીવામાં ખૂબ ધ્યાન આપવાનું છે, નહીં તો અત્યારના વાતાવરણના ભોગ બનાય અને ઝાડા ઉલટી થવાની શક્યતાઓ બહુ મોટી છે. તો ચોકસાઈ રાખજો, બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળજો અને જો ખાવું જ પડે તો યોગ્ય સ્થળ જોઈને, ચોખ્ખાઈ જોઈને પછી ખાવું જરૂરી. તો સિંહ રાશિવાળા માટે સ્વાસ્થ્યમાં ખાવા પીવાનું ધ્યાન અવશ્ય આપવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યની આરાધના કરવી જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ, ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને કોઈક અંધ વ્યક્તિને આપણા ઘરે લાવી બેસાડીને મિષ્ટાન સાથેનું ભોજન કરાવીએ ને તો પણ સૂર્ય આપણને ખૂબ સારું ફળ આપે. કાળી કીડીને ઘઉંનો લોટ અને દળેલી ખાંડ ભેગા કરીને ખવડાવીએ તો પણ ફાયદો. વાંદરા જેવા જાનવરને ખવડાવીએ તો આપણો સૂર્ય બળવાન થાય. તો મિત્રો નાની નાની બાબતો જીવનમાં ખૂબ સારા પરિણામ આપી જાય છે. તો મિત્રો હવે જાણીએ આપણે કન્યા રાશિ. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ માટે આ અઠવાડિયું થોડુંક આયોજન કરીને ચાલવાની જરૂરિયાત બતાવે છે. પહેલેથી આયોજન કરીને ચાલીએ ને તો જીવનમાં મુશ્કેલીઓ ઓછી આવે અને આપણા દરેક કામ આપણે સરળતાથી પૂર્ણ કરી શકીએ છીએ. આ અઠવાડિયામાં આયોજન કરીને ચાલશો ને તો જે મુશ્કેલીઓ, જે મૂંઝવણો આપણી સામે છે એનું નિરાકરણ લાવી શકીશું, એનામાંથી માર્ગ કાઢીને આપણે આગળ જઈ શકીશું. આ અઠવાડિયું છે ને તમને આવકમાં વૃદ્ધિ કરવાની તક આપશે. તો એ તકને ઝડપી ને આવક વધારવાનો પ્રયત્ન કરજો. આ અઠવાડિયામાં છે ને કન્યા રાશિવાળાને માતા તરફનો લગાવ વધતો દેખાય છે. ગોચર એ ટાઈપનું છે કે તમને માતા તરફનો લગાવ વધે. અઠવાડિયાની શરૂઆતમાં જ ચંદ્ર 6થા સ્થાનમાં રહેવાના છે. તો ચંદ્ર એ માતા છે ને 6થું સ્થાન એ બુધનું સ્થાન છે. તો ચોક્કસપણે આપણે માતાનો લગાવ આ અઠવાડિયામાં વધે. આ અઠવાડિયામાં ધંધાના કામોમાં જો કંઈ તકલીફ હોય ને તો માતાના આશીર્વાદ લઈને જજો. ચોક્કસપણે તકલીફો તો દૂર થશે પણ સારા પરિણામો પણ તમે પ્રાપ્ત કરી શકશો. જે લોકો નોકરી કરે છે એ લોકોએ સમયસર પોતાના કામ પર હાજર થવું જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે છે ને આ અઠવાડિયું થોડુંક ચિંતાજનક છે. જીવનસાથીની ચિંતા, નજીકના સ્વજનોની ચિંતા, પોતાના માતૃપક્ષેથી કોઈ એવા સમાચાર આવે જે તમને માતૃપક્ષની ચિંતા કરાવી શકે, આ બધી ઘટનાઓ ઘટવાની શક્યતાઓ બહેનો માટે ઊભી થતી દેખાય છે. તો ચોકસાઈ જરૂર રાખજો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને યોગ્ય કાર્યવાહી જરૂરથી તમને બચાવી જાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં જે બહેનોનો કંઈક ઝઘડાનો કેસ ચાલતો હોય, છૂટાછેડાનો કેસ ચાલતો હોય એવી બહેનોએ સાવધાની રાખવી જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. વધુ પડતો વિશ્વાસ તમને નિરાશ કરી શકે છે. ગયા વર્ષનું પરિણામ સારું પણ નવા અભ્યાસક્રમમાં કદાચ આપણે પછડાતા દેખાઈએ તો નવાઈ નહીં. તો પહેલેથી ઓવર કોન્ફિડન્સ, વધુ પડતા આત્મવિશ્વાસ સાથે આગળ વધવા કરતાં ચોકસાઈ, પોતાની પરિસ્થિતિને જાણીને, માપીને, નક્કી કરીને પછી આગળ વધશો ને તો તમને અભ્યાસમાં વાંધો નહીં આવે. તો શરૂઆત સારી રાખજો તો અંત આ વર્ષનો સારો રહેશે. તો
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ માટે આ અઠવાડિયામાં સ્વાસ્થ્ય કેવું રહેશે. કન્યા રાશિ માટે આ અઠવાડિયામાં સ્વાસ્થ્યની બાબતમાં જોઈએ ને તો થોડી સાવધાની સાથે ચાલવાનું. શરીરની નસોમાં પ્રોબ્લેમ આવતો દેખાય છે. આ અઠવાડિયામાં છે ને થોડી યાદદાસ્તને લગતા પ્રોબ્લેમ આવે, યાદ ન રહે, ભૂલી જવાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને આપણે વિચારોના ચક્રાવામાં ક્યાંક ને ક્યાંક પછડાતા હોય ને એવો અનુભવ થાય. તો મન શાંત રાખજો. માતાના આશીર્વાદ, બુધના ઉપાય અને મા દુર્ગાનું જે પૂજન છે તે અવશ્ય સમયસર કરશો તો ફાયદો થશે. અને ખાવા પીવામાં ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં મા દુર્ગાનું પૂજન કરવું જોઈએ, ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ, કાળા રંગની ગાયની સેવા, નાની નાની કન્યાઓની સેવા, સ્ત્રીઓનું સન્માન, ઘરમાં ઇલેક્ટ્રિકથી ચાલતા સાધનો બંધ પડ્યા હોય તો એને એ જગ્યાએથી દૂર કરવા જોઈએ, જેથી આપણો બુધ અને રાહુ બગડે નહીં. અને આ અઠવાડિયામાં કોઈ પણ નેગેટિવ વિચાર મનમાં લાવવા નહીં. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તો મિત્રો હવે જાણીએ આપણે તુલા રાશિ. તુલા રાશિ વડાએ આ અઠવાડિયામાં માનસિક શાંતિ જાળવી રાખવી જરૂરી દેખાય છે. અને આના માટે પ્રભુ પ્રાર્થનાથી વધારે ઉત્તમ કોઈ શસ્ત્ર છે નહીં. તો મિત્રો આધ્યાત્મિક લાઈનમાં થોડુંક ધ્યાન જરૂરી બનશે અને એની પર ધ્યાન અવશ્ય આપજો. થોડુંક મન શાંત રાખીને અઠવાડિયાની શરૂઆત કરજો. સમય ઘણો સારો છે, પણ તમારી ભૂલ કદાચ આ સમય ગુમાવે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં જે લોકો દિમાગથી કામ કરે છે, બુદ્ધિનો ઉપયોગ કરીને કામ કરે છે, મહેનત કરીને કામ કરે છે, એવા લોકો માટે ખૂબ સારો સમય લઈને આવતો સમય છે ભાઈ. આ અઠવાડિયામાં છે ને ઘરનું અને કાર્યસ્થળનું જે વાતાવરણ છે ને એનું સંયોજન તમે જો જાળવવામાં સફળ થયા તો હું એવું માનું કે આ અઠવાડિયામાં ખૂબ મહત્ત્વના કામો તમે સરળતાથી કરી શકો ને એમાં સારામાં સારો લાભ લઈ શકો. આ અઠવાડિયામાં આર્થિક બાબતો ગૂંચવાય નહીં, ઉઘરાણી ફસાય નહીં, એની કાળજી પણ તમારે અવશ્ય રાખવી પડશે. જે લોકો નોકરી કરે છે એ લોકો પર આ અઠવાડિયામાં કામનો બોજ વધતો દેખાય છે, તો એની પર પણ ધ્યાન આપવું જરૂરી. આ અઠવાડિયામાં છે ને જે લોકો ધંધો કરે છે એ લોકોના ધંધામાં થોડો વિકાસ આવે, પણ થોડો ધીમો વિકાસ આવે. તો ઉતાવળ નહીં કરતા. ધીમો વિકાસ હંમેશા આપણે એક સ્થિરતાની સાથે આગળ લઈ જાય, એ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં તુલા રાશિ માટે જમીન, મકાન, વાહન આ બધાને લગતા પ્રશ્નો સરળતાથી ઉકેલ લાવી શકાય. આ અઠવાડિયામાં જે લોકોનો બિઝનેસ, વેપાર પરદેશથી જોડાયેલો છે એ લોકો માટે કોઈ નાનકડી ટૂંકી વિદેશ યાત્રા થવાની શક્યતાઓ પણ નકારી ન શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે દાંપત્ય જીવનમાં કંઈક નાની મોટી તકલીફ આવતી દેખાય છે. તો ત્યાં કોઈ ગેરસમજ ન થાય, કોઈ ખોટો કંકાસ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. કોઈ પણ નાના પ્રશ્ન મોટા ન થઈ જાય એની કાળજી બહેનોએ આ અઠવાડિયામાં અવશ્ય રાખવાની છે. વાણી, વર્તન અને વ્યવહાર આ ત્રણને સાચવીને ચાલશો તો આ બધામાંથી ચોક્કસ બચી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું આમ સામાન્ય છે, પણ તબિયતની બાબતમાં કંઈક નરમ ગરમ થાય તો કદાચ સ્કૂલ કોલેજમાં 1-2 દિવસની રજાઓ પડી શકે છે. પણ મિત્રો વાતાવરણ અને ગ્રહમાન બહુ જ અલગ પ્રકારના અત્યારે દુનિયા સાથે જોડાઈ રહ્યા છે, તો ચોકસાઈ રાખજો કે તબિયતની બાબતમાં વધારે મોટું નુકસાન ન થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે સિલ્વર કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ માટે આ અઠવાડિયામાં
સ્વાસ્થ્ય કેટલો સાથ આપશે? સ્વાસ્થ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયું થોડું નરમ ગરમ રહેવાની શક્યતાઓ છે. મેં કીધું એમ વાયરલ તો અસર કરે જ, પણ જો આપણે ઉતાવળમાં ભાગદોડ કરીએ તો વાગવા પડવાની શક્યતાઓ પણ છે, અને વાગે તો આપણે આપણા કામને, અભ્યાસને, નોકરીમાં રજા પડવી, આ બધી બાબતો આપણામાં બહુ જ મોટું નુકસાન લઈને આવે. તો થોડીક કાળજી અને વાયરલથી બચવું પ્લસ ભાગદોડીમાં વાગવું પડવું બને નહીં, એ સંભવ ન થાય એવી કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપને તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ કાળી ગાયની સેવા કરવી જોઈએ. શિંગડા વગરની ગાય હોય તો સૌથી સરસ. મા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. મા લક્ષ્મીને સુગંધિત ફૂલોથી પૂજા કરવી જોઈએ. મંદિરમાં દહીં, ઘી, કપૂર, રૂં આવી વસ્તુ દાન કરવી જોઈએ. સફેદ કોટન કપડામાં થોડા સારા બાસમતી, અને તે જો અક્ષતના રૂપે તમે આપો તો સૌથી શ્રેષ્ઠ દાન કહેવાય. સ્કિન પ્રોબ્લેમ હોય તો કોડલીવર ઓઇલ લગાવજો. ઘરે મહેમાન આવે ને તેને સફેદ માવાની મીઠાઈ સાથેનું ભોજન કરાવજો તો ફાઇન, બરાબર. અને પહેરવેશ સ્વસ્થ અને સુગંધિત દ્રવ્યનો ઉપયોગ. તો મિત્રો હવે જાણીએ આપણે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે અઠવાડિયું આમ જોવા જઈએ તો સારું. ઘણા બધા દિવસથી મનમાં એક પ્રકારનો જે પેલો અજંપો હતો, શું કરવું શું ન કરવું, એમાંથી આપણે બહાર નીકળીએ અને સારા સમયની શરૂઆત આપણે મેળવી શકીએ. અને મિત્રો આ પરેશાની દૂર થાય ને તો આપણે વૃશ્ચિક રાશિવાળાને ઘણી મોટી રાહત મળતી દેખાય છે. અને આ અઠવાડિયું કેવું છે ખબર? આ અઠવાડિયામાં મા લક્ષ્મી આપણી પર પ્રસન્ન થતા દેખાય છે. તો આપણા રોકાયેલા પૈસા પાછા આવે, ઉઘરાણી આવે, નવો સારો વેપાર આપણે કરી શકીએ અને સારી કમાણી અવશ્ય કરી શકાય. આ અઠવાડિયામાં જે લોકો રાજકારણમાં જોડાયેલા છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની. કોઈ નાનકડી ગેરસમજ તમારા પદને નુકસાન પહોંચાડી શકે છે, તો આ બાબતમાં ચોકસાઈ જરૂર રાખજો. આ અઠવાડિયામાં સારા કાર્ય કરશો, પણ એ કાર્યનું ફળ મેળવવા માટે તમારે ધીરજ રાખવી પડશે. ચોક્કસ આ અઠવાડિયામાં કરેલા સારા કાર્યનું સારામાં સારું મીઠું ફળ તમને મળવાનું, પણ ઉતાવળમાં નહીં. એના માટે ધીરજ રાખવી જ પડશે, રાહ જોવી પડશે અને એને સમય આપવો પડશે. ચોક્કસ ફળ મળશે. પેલી કહેવત છે ને, ઉતાવળે આંબો ન પાકે, એને ધ્યાનમાં રાખીને ચાલશો તો ચોક્કસ તમને આંબાની કેરી ખાવા મળે. આ અઠવાડિયું છે ને તમારા માનસિક તાણમાં ઘટાડો કરી જાય, અને માનસિક તાણ ઘટે ને તો આપનો આત્મવિશ્વાસ વધતો દેખાય આપણને. નોકરિયાતો માટે આ અઠવાડિયામાં થોડી સાવધાની રાખીને ચાલશો ને તો તમારી અંદર કામ કરતા તમારા ઉપલા અધિકારી, તમારા બોસ અથવા તમારા સહકાર્યકરો તમને ખૂબ સારો સપોર્ટ કરી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ગૃહસ્થ જીવનમાં સારામાં સારો સમય માનવાનો સમય છે, બરાબર. આ સમયને તમે માણી શકશો, જીવનને જીવી શકશો અને જીવનસાથીનો સાથ તમે ભોગવી શકશો. આ અઠવાડિયામાં બહેનોએ એક નાની બાબતમાં કાળજી રાખવાની છે. સારા સંબંધો અને સારા પરિણામો મેળવવા માટે તમારે ઘણું બધું જતું કરવું પડે, તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને જતું કરજો કે થોડુંક જતું કરવાથી ઘણું બધું મને મળી શકે છે. તો આ વિચારધારા આ અઠવાડિયામાં બદલાય નહીં, એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું. અભ્યાસમાં જોશ આવતો દેખાય છે, ભણવાનું મન થતું દેખાય છે અને સારો અભ્યાસક્રમ તમે આગળ વધારી શકશો. કંઈક નવા અભ્યાસક્રમમાંથી શીખી તમારો ભણવા તરફનો જે અભિગમ છે ને તે બદલાય અને તમને એ ફાયદાકારક સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે પીળો કલર લાભ કરતા છે ને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કે વૃશ્ચિક રાશિ માટે આ અઠવાડિયામાં સ્વાસ્થ્ય કેટલું સારું રહેશે અને કઈ બાબતમાં કાળજી રાખવાની. તો મિત્રો વૃશ્ચિક રાશિ મંગળની રાશિ છે ને અત્યારે મંગળનું ગોચર જે રીતનું થઈ રહ્યું છે તે વાતાવરણમાં, દેશ દુનિયાના રાજકારણમાં, દેશ દુનિયાની
જે સત્તા મહાસત્તાઓ છે એની પર અસર કરતું દેખાય છે, તો તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. વાયરલનું જે ઇન્ફેક્શન છે એ તમને સતાવી શકે છે. શરીરના તાપમાનમાં કંઈક નાની મોટી બદલીનો અનુભવ આપણને થાય ને આવા બદલાવો છે ને આપણે શારીરિક રીતે તકલીફમાં મૂકે છે, તો કાળજી રાખવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિએ આ અઠવાડિયામાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ, બુંદી જેવો પ્રસાદ ભગવાનને ધરાવીને ખાવો જોઈએ, વેચવો જોઈએ. આ અઠવાડિયામાં પિતૃઓ તરફથી મળેલી સંપત્તિ વેચવી નહીં. એક નાનકડી માટીની કુલ્લીમાં સિંદૂર ભરી અને તમારા ઘરના મંદિરમાં મૂકી દેજો. એનાથી મંગળનું સ્થાપન થશે અને મંગળથી થતા નુકસાન અટકશે. મધ ચાટીને દિવસની શરૂઆત કરો. જેનો મંગળ બહુ જ ખરાબ હોય કુંડળીમાં, ડિગ્રી વાઇઝ ખરાબ હોય, એવા લોકોએ થોડુંક મધ માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં વાવવું જોઈએ. શિવજીને લાલ ચંદનને મધ ભેગા કરીને ચડાવશો તો પણ તમને મંગળમાં બહુ મોટી રાહત મળશે. તો મિત્રો હવે જાણીએ આપણે ધનરાશિ. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં સૌથી પહેલું કામ કરવાનું છે, પોતાના જીવનની જે અંગત મૂંઝવણો છે એને ચોખ્ખી કરવાની, જેમાંથી બહાર નીકળવાનું. નાની નાની અંગત મૂંઝવણો તમને સતાવી રહેલી છે, તો પહેલાં એનો નિકાલ કરો ને પછી જીવનના કામોમાં ધ્યાન આપશો તો તમને આ અઠવાડિયામાં ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયાનો સમય એવો છે કે જો તમે સમજી વિચારી અને સમયસર કામ કરવાની વૃત્તિ જીવનમાં જોડીને ચાલશો તો ધારેલું પરિણામ પ્રાપ્ત કરી શકશો. આ અઠવાડિયામાં છે ને તમારે તમારો જે ગોલ છે, તમારો જે ધ્યેય છે એને નજરમાં રાખીને આગળ વધવાનું છે અને એમાં સારી સફળતા મળવાની જ છે એ વાત નક્કી છે. પણ તમારી પોતાની તાકાત, તમારી આવડત, તમારી બુદ્ધિ, તમારી કાર્યક્ષમતા તમારે કામે લગાડવી પડે. આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન આપશો તો કામ, આવક, આ બધા પ્રશ્નોને બહુ સરળતાથી હલ કરી શકાય. જેની પાસે કામ નથી ને કામ મળી જાય, આવક નથી તેની આવક શરૂ થાય. આ અઠવાડિયામાં છે ને આપણા જીવનના ખૂબ મહત્ત્વના જે પ્રશ્નો છે એનો યોગ્ય ઉકેલ મળે અને આપણે એને આપણા જીવનમાં જોડી શકીએ. આ સમયમાં હાથમાં લીધેલા કામો તમને ખૂબ સારી સફળતા આપે અને ચોક્કસપણે જીવનને એક નવી દિશા આપણને મળતી દેખાય. આ અઠવાડિયામાં છે ને આપણે જેવી મહેનત કરશું ને એટલી નાણાકીય આવક આપણે ઊભી કરી શકીશું. તો આ સમય ખરેખર સારો છે, એનો સદુપયોગ કરો, જીવનમાં આગળ વધો અને સ્થિરતા મેળવો. નોકરિયાતો માટે પણ આ અઠવાડિયું સારું. ઘણી સ્થિરતા તમારી નોકરીમાં આવતી દેખાય છે, તો એનો પણ લાભ લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં છે ને બહેનો માટે સગા સંબંધીઓમાં કંઈક નાની મોટી કડવાશ ઊભી થતી દેખાય છે. તો બહેનોએ આ બાબતમાં ધ્યાન રાખવાનું કે ભાઈ આપણે ત્યાં કોઈ મહેમાન આવ્યા કે આપણે કોઈને ત્યાં ગયા ત્યાં આપણી વાણીનો કંટ્રોલ આપણે ગુમાવીએ નહીં. કારણ છે કે સામાજિક જીવનમાં બને ત્યાં સુધી જે બી મનમોટાવ, જે કંઈ ઝઘડા છે, જે કંઈ બી નાની મોટી સમસ્યાઓ છે એ વાણીથી ઊભી થતી હોય છે. તો આપણે આપણી વાણીનો કંટ્રોલ રાખીને ચાલશું તો ઘણા સારા પરિણામ આપણે પ્રાપ્ત કરી શકશું. તો બહેનોએ આ બાબત ચોકસાઈ ભરી રીતે ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખરેખર સારો છે. જો થોડુંક ધ્યાન આપશો તો કંઈક નવું જાણવા મળશે, નવું શીખવા મળશે. નવા મિત્રો નવા અત્યારે આપણા જીવનમાં જોડાઈ રહ્યા છે એનો લાભ મળે અને સારી રીતે આપણે આપણા અભ્યાસમાં આગળ વધી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે આ વખતે બ્લુ કલર, ભૂરો કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારા પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિ માટે આ અઠવાડિયામાં સ્વાસ્થ્ય કેટલો સાથ આપશે. મિત્રો ચોક્કસપણે કહું તો ધનરાશિવાળા માટે આ અઠવાડિયામાં સ્વાસ્થ્ય મધ્યમ રહેતું દેખાય છે. જો તમારી ભૂલ હશે તો તમારે સ્વાસ્થ્યનું નુકસાન વેઠવું પડે, પણ કાળજી રાખશો, ખાવા પીવામાં કાળજી રાખશો
અને યોગ્ય રીતે તમારા શરીરની સાચવણી તમને સારું સ્વાસ્થ્ય અર્પણ કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં પીળો દોરો અથવા સોનાનો ચેન ગળામાં પહેરવો જોઈએ. ગળામાં નહીં પહેરો તો હાથ પર જરૂર પહેરજો. ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. સૂર્યને જલ ચડાવવું જોઈએ. પીપળાને પાણી ચડાવવું જોઈએ. પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. કોઈ વૃદ્ધ બ્રાહ્મણને કંઈક દક્ષિણા આપીને એમના આશીર્વાદ લેવા જોઈએ. કેસર હળદરનો ચાંદલો લેવો જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરાય. અને મિત્રો તમારા ત્યાં જો કોઈ કુળ પુરોહિત આવતા હોય તો તેમના આશીર્વાદ જરૂર લેજો. તો મિત્રો હવે જાણીએ આપણે મકર રાશિ. મકર રાશિવાળાએ આ અઠવાડિયાની શરૂઆતમાં પોતાના મન પર કાબૂ રાખવાનો છે. મનનો ઉકળાટ બધાની સામે ન આવી જાય એની કાળજી રાખજો, નહીં તો સારા સંબંધોમાં કડવાટ આવતી દેખાય છે. જેને ત્યાં સંતાન નથી એ લોકો માટે આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય. અને જે લોકોને ત્યાં સ્ત્રીઓ પ્રેગ્નન્ટ છે, બેન દીકરી, પોતાની પત્ની, જેના પેટમાં બાળક છે, એ લોકોને ત્યાં સંતાન રૂપે દીકરાનું અવતરણ થતું દેખાય છે. તો મકર રાશિવાળા માટે આ બાબતમાં લાભ બહુ સારો મળતો દેખાય છે. આ અઠવાડિયામાં છે ને મકર રાશિવાળાએ સ્વભાવમાં થોડો બદલાવ લાવવાની જરૂરિયાત છે. જીદ છોડી ને બધાની સાથે સમજીને આગળ ચાલશો તો કુટુંબ સાચવી શકશો, વેપાર સાચવી શકશો, નોકરી સાચવી શકશો અને જીવનની સ્થિરતા સાચવી શકશો. આ અઠવાડિયામાં લેણા જે નાણાંઓ છે તમારે કોઈની પાસે લેવાના છે એ નાણાં સરળ રીતે આવતા દેખાય છે. જે લોકો વેપાર કરે છે, નાનો મોટો કોઈ પણ વેપાર હોય, એ લોકો માટે બહુ અનુકૂળ સંજોગો આ અઠવાડિયામાં સામેલ થતા દેખાય છે. અને ઘણા બધા મકર રાશિવાળા જે લોકોની કુંડળીમાં ચંદ્ર બુધ ખોટા સ્થાનમાં બેઠા જ એ લોકોએ આ અઠવાડિયામાં આળસ ખંખેરવાની જરૂરિયાત દેખાય, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે. કોઈક પુણ્યના કાર્ય થશે, દાન ધર્મ થશે, કોઈક માંગલિક કાર્યમાં ભાગ લેવાનું મળે, કોઈ નજીકના નાના સ્થળની યાત્રા થઈ શકે છે. બહેનોને કોઈ પ્રિય પાત્રને મળવાનું પણ થઈ જાય. બહેનોએ આ અઠવાડિયામાં કોઈ પ્રવાસ કરવાનો હોય ને તો પ્રવાસમાં સાચવવું જરૂરી છે. નાના મોટા વિઘ્નનો સામનો અવશ્ય કરવો પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે મારે એક જ વાત કહેવી છે, સ્વભાવ બદલી નાખજો. ખોટી જીદ કરતા નહીં. અભ્યાસમાં જે કંઈ પણ તકલીફ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીને તમારો જિદ્દી સ્વભાવ બદલી અને અભ્યાસમાં સારી રીતે આગળ વધશો તો સફળતાઓ મળી શકશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે રોયલ બ્લુ, લાઇટ બ્લુ જેને કહીએ ને તે કલર ફાયદાકારક છે અને 6 નંબરનો આંકડો ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ માટે આ અઠવાડિયામાં સ્વાસ્થ્ય શું લઈને આવ્યું છે. તો મિત્રો મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં વાહન ચલાવતા સંભાળવાનું છે. નાનકડી ઈજાઓ થવાની શક્યતા છે અને અંગભંગની શક્યતાઓ મોટી દેખાય છે. તો વાહન પરથી પડવું કે વાહનનો એક્સિડન્ટ થવો કે બેધ્યાનપણામાં આપણે વાહન પરથી પડી જવું, આવી ઘટનાઓ શક્ય છે. તો વાહન ચલાવવામાં ખૂબ સંભાળીને ચાલશો તો વધુ સારા પરિણામ લઈ શકાય. મિત્રો શનિની આરાધના અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિએ શનિની આરાધના કરવી જોઈએ. લોખંડના વાસણમાં તેલ ભરીને શનિ મંદિરમાં પોતાની છાયા જોઈને પછી દાન કરવું જોઈએ. કોઈ અંધ વ્યક્તિને, કોઈ અપંગ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ. ભગવાન શનિને કાળા અડદ, કાળા તલ, જવ, મરી, બદામ આવી વસ્તુઓ ભગવાનને અર્પણ કરવી જોઈએ. કાળું વસ્ત્ર ભગવાનને દાન કરવું જોઈએ. જે લોકોને ઘણા લાંબા સમયથી શનિની પનોતીમાં તકલીફ પડે છે એવા લોકોએ નાની નાની કાચની 8 બોટલ લેવાની, એમાં સરસવનું તેલ ભરવાનું, એ બોટલ બંધ કરી માથા પરથી 7 વખત ઉતારી
ને વહેતા જલમાં આ બોટલ પધરાવી દેશો તો શનિમાં બહુ મોટી રાહત મળશે. તો મિત્રો હવે જાણીએ આપણે કુંભ રાશિ. કુંભ રાશિ માટે આ અઠવાડિયું થોડોક રાહતનો સમય લઈને આવ્યું છે. થોડીક માનસિક તાણ ઓછી થાય, જે પરિતાપથી તમે પીડાવ છો એમાં થોડી રાહત મળે. આ અઠવાડિયામાં આવક વધારવાના પ્રયત્ન શરૂ કરજો, ચોક્કસ તમને એમાં સારી સફળતા મળે. કલાકારો, રમતગમતના ખેલાડીઓ અને જે લોકો સુરક્ષામાં કે સૈન્યમાં કે એમાં કામ કરી રહ્યા છે એ લોકો એક સારું પ્રદર્શન બતાવી શકશે. આ અઠવાડિયામાં છે ને સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એ કુંભ રાશિવાળાએ સાબિત કરવું પડે તો જ તમને એમાં ફાયદો મળે. આ અઠવાડિયામાં કોઈ નવી તક મળશે, પણ પૈસાનો ખર્ચ વધે નહીં એની કાળજી તમારે અવશ્ય રાખવી પડે. આ અઠવાડિયામાં નોકરીમાં ઘણી બધી સગવડ મળતી દેખાય છે. વેપારમાં ઘણા બધા સાનુકૂળ વાતાવરણ સાથે આપણે આગળ વધી શકશું. જે લોકો લોખંડને લગતા કામ કરે છે, મશીનોથી કામ કરે છે, મજૂર રાખીને કારીગર વર્ગ સાથે કામ કરે, એ લોકો માટે આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થશે. પણ મિત્રો તમારે તમારા માણસોને સાચવવા પડશે તો તમને માણસો સાચવશે. આ વાતને પણ ચોક્કસ રીતે મનમાં રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં છે ને જે લોકો કાર્યકુશળતા બતાવશે, જેનામાં ખરેખર સારી આવડત છે, કોઈ પણ કામ કરવાની સરળ પદ્ધતિ જે લોકો જાણે છે એ લોકોની કદર આ અઠવાડિયામાં બહુ સારી રીતે થશે. અને ચોક્કસપણે કહું તો તમારો મેડિક્લેમ આ વખતે કદાચ કામ લાગી જાય એવી શંકાઓ પાકી થતી દેખાય છે. કુંભ રાશિવાળાએ વાહન ચલાવવામાં, માંદગીમાં બધી જગ્યાએ સંભાળીને ચાલવું જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે સાવધાની ભરી ચાલવાની જરૂરિયાત છે. આરોગ્યમાં કંઈક નાની મોટી તકલીફ આવતી દેખાય છે તો થોડી કાળજી, થોડી સાવધાની, થોડી તકેદારી આપણે માંદગીમાંથી બચાવી જાય. ખાવા પીવામાં ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ નાનકડો પ્રવાસ થાય અને એ ફળદાયી પણ થાય તો આની પણ નોંધ રાખજો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખૂબ સંભાળીને ચાલવાનું છે. ક્યાંક ને ક્યાંક નાની મોટી પોતાની ભૂલ પોતાને નડી જાય તો બહુ જ સંભાળીને ચાલજો. જે બાળકો સ્કૂલે આવતા જતા રિક્ષા, વાહન, બસ આવી યાત્રાઓની જે ઉપયોગિતા જીવનમાં જોડે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે. બરાબર? કોઈ અચાનક પ્રહાર થાય, ઈજા થાય એવી ઘટના ન બને એની કાળજી રાખવાની છે. માતા પિતાએ નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. આ બાબતને બહુ સમજી વિચારીને જીવનમાં જોડજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે આ વખતે બ્લેક કલર ફાયદાકારક છે ને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ માટે આ અઠવાડિયામાં સ્વાસ્થ્ય કેવું રહેશે. મિત્રો કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં સ્વાસ્થ્ય પર ખૂબ મોટું ધ્યાન આપવાનું છે. ખાસ કરીને વાહન ચલાવતી વખતે વાગવું પડવું બહુ મોટું શક્ય રૂપ લઈને આવતું દેખાય છે. માંદગી આવે, વાયરલ આવે, અને જો કોઈ નાનો મોટો એક્સિડન્ટ થાય છે તો આ અઠવાડિયામાં તમારે નક્કી કરીને રાખવાનું છે કે હોસ્પિટલ જવું પડે, તમારો મેડિક્લેમ હોય તો એનો ઉપયોગ કરવો પડે અને નાની સર્જરી ચોક્કસ થાય. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. થોડુંક સરસવનું તેલ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવું જોઈએ, અથવા તો એક નાની માટીની કુલ્લડ લેજો. શનિવારના દિવસે તેલ ભરવું, ઉપર કોળિયું નાખી માથા પરથી ઓવારીને કોઈ વિરાન જગ્યામાં અથવા નદી કિનારા જેવી જગ્યામાં ખાડો ખોદીને દાટી દેવું જોઈએ. નારિયેલ બદામ ઓવારીને નદીમાં વહાવવા જોઈએ, એનાથી ફાયદો. ભૈરવ મંદિરમાં દારૂનું દાન કરાય, શનિના જાનવરોને ખાવાનું અપાય. ઘરની રોટલી પર સરસવનું તેલ લગાડીને કાગડા કૂતરાને ખવડાવી શકાય. અને કોઈ મજૂરને દૂધ પીવડાવો, મજૂરને પગરખાનું દાન કરો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જાણીએ આપણે
મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયું સારો સમય લઈને આવ્યું છે. તમારી અંગત મૂંઝવણોનું સમાધાન આ અઠવાડિયામાં થતું દેખાય છે. ધન કમાવા માટે જે ઘણા દિવસથી આપના પ્રયત્ન ચાલુ છે એમાં કોઈ સારી દિશા ખુલે અને ધનની આવક શરૂ થાય. ઘણા દિવસથી આપણે જે તણાવની પરિસ્થિતિનો સામનો કરતા હતા એમાંથી આપણે ઘણા અંશે બહાર નીકળી જઈએ. આ અઠવાડિયામાં છે ને આપણી વિચાર કરવાની શક્તિ જે કુંઠિત થઈ ગયેલી એ ખુલતી દેખાય છે. નવેસરથી સારા નવા વિચારો વેપાર માટે, પરિવાર માટે, પોતાના માટે કરી શકીએ ને એની પર અમલ કરી શકાય. આ અઠવાડિયામાં છે ને કોઈ નાનકડા ધાર્મિક કાર્યનું આયોજન કરજો અથવા કોઈ નાના ધાર્મિક સ્થળે જઈ અને ત્યાં એકાદ દિવસનો સમય વિતાવી આવજો. ચોક્કસ તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. જે લોકો નોકરી કરે છે, છૂટક વેપાર કરે છે, એ લોકોને આ અઠવાડિયામાં નોકરીનું કે છૂટક વેપારનું સારું સમાધાન મળે અને કંઈક નવું કરવાની પ્રેરણાથી તમે નવા કામ કરો ને એમાં સારી સફળતા મેળવી શકો. તો મિત્રો, મીન રાશિવાળા માટે આ અઠવાડિયું સારો સમય લઈને આવ્યું છે એ વસ્તુ તમારે નક્કી કરીને રાખવાની છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે. બહેનોએ આ અઠવાડિયામાં થોડું સંભાળવાનું છે. આ અઠવાડિયામાં બહેનો માનસિક રીતે પોતાનો કંટ્રોલ ગુમાવતી દેખાય છે. એના કારણે વાદવિવાદ થાય અને જો કદાચ કંઈક નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે તો વિચલિત ન થવાય એની કાળજી અવશ્ય રાખજો. ક્રોધ પર કાબૂ રાખવો ખૂબ જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રોએ પણ આ અઠવાડિયામાં ખૂબ સાવધાન રહીને ચાલવાનું છે. કોઈ નાની મોટી નારાજગી, કોઈની સાથેની ગેરસમજ આપણે વિદ્યાભ્યાસ પર અસર કરી જાય એવું ન ચાલે. તો વિદ્યાર્થીઓએ મન શાંત રાખવાનું છે, દિમાગ કંટ્રોલ રાખવાનું છે અને ધીમે ધીમે પોતાની અભ્યાસક્રમની જે પદ્ધતિ છે એમાં આગળ વધવાનું છે. તો બહુ સંભાળીને ચાલવું જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ આપે. મીન રાશિ માટે આ વખતે બ્રાઉન કલર ફાયદાકારક રહેશે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિ માટે આ અઠવાડિયામાં સ્વાસ્થ્ય કેટલો સાથ આપશે. મીન રાશિ માટે સ્વાસ્થ્યની બાબતમાં આ અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલવું જરૂરી છે. 11મા સ્થાનમાં ગુરુનું ગોચર બતાવે છે. તો 11મું સ્થાન ધોકાનું સ્થાન છે. આપણે એવું માનીએ કે ભાઈ બધું ઓકે છે પણ ડાક્ટરથી રિપોર્ટ આવે તો રિપોર્ટ કદાચ કંઈ ખોટો પણ આવે ને મોટો પણ આવે તો ધ્યાન રાખજો. ખાવા પીવામાં ધ્યાન, હરવું ફરવું, બને ત્યાં સુધી એવી કોઈ અજાણી જગ્યા પર ખાવા પીવા ન જતા જેનાથી આપણી તબિયતમાં બગાડ થઈ શકે છે. આટલી નાની બાબતો ધ્યાનમાં રાખશો તો વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સેવા કરવી જોઈએ, પીપળાના ઝાડને પાણી ચડાવવું જોઈએ, હળદરનું દાન કરવું જોઈએ, કેસરનું દાન કરી શકાય, પીળા ચોખા, હળદરવાળા ચોખા દાન કરી શકાય, નદીમાં વાવી શકાય, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકાય. વિષ્ણુ ભગવાનની પીળા ફૂલથી આપણે જો પૂજા કરીએ તો ફાયદો, શનિની પીળા ફૂલથી પૂજા કરીએ તો ફાયદો, તડકામાં માથું ઢાંકેલું રાખશું એટલો વધુ ફાયદો. આ અઠવાડિયામાં ઊંઘ નહીં આવે ને તો રાતે માથા પાસે એક પાણીનો લોટો મૂકજો ને વરિયાળી માથા નીચે મૂકીને સૂઈ જશો, ઊંઘ આવશે. આ અઠવાડિયામાં પોતાના ગુરુના અને ઘરના વડીલોના આશીર્વાદ જરૂર લેજો. તો મિત્રો, આ હતું તમારા માટે આ અઠવાડિયાનું રાશિફળ. તો મિત્રો, આ હતું તમારા માટે આવનારા અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. તો મિત્રો, આ ફેરફાર તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર મિત્રો, આ વિડીયોના અંતમાં મારી એક વાત કહેવી છે. આ અઠવાડિયામાં અમે આ રાશિફળમાં ઘણા બધા ફેરફારો કર્યા. તો આ ફેરફારો તમને કેવા લાગ્યા અને હજુ અમારે કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત હોય તેનું સજેશન ચોક્કસ કરજો. અને મિત્રો, આ વિડીયો લાઈક કરજો, શેર કરજો. ખૂબ મહેનત કરીને તમારા માટે અમે આ વિડીયો બનાવીએ છીએ. તેની પર ચોક્કસ ધ્યાન આપજો. અમારી ભૂલ ચોક્કસ અમને બતાવજો અને તમારા સજેશન અમે રાહ જોઈશું. હવે અમે અમારી ચેનલને બહુ સરસ દિશામાં લઈ જવાની તૈયારી કરીએ છીએ. તો એમાં આપ સૌનો સાથ
મને માટે ખૂબ જરૂરી છે. બરાબર? તો ચાલો બદલીએ જી. નમસ્તે.